કેશોદના મેસવાણ ગામે પીજીવીસીએલની બેદરકારીથી 6 વીઘાના ઘઉં બળીને ખાક થયા છે। ખેતર ઉપરથી પસાર થતા વીજ લાઇનના તાર ઢીલા હોવાના આક્ષેપ ખેડૂત દ્વારા કરવામાં આવ્યા હતા। ખેડૂતો દ્વારા અનેક વખત પીજીવીસીએલમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોય અને આજે પવન આવતા વીજ તાર અથડાતા સ્પાર્કિંગ થયું હતું। સ્પાર્કથી ઘઉંના પાકમાં તણખલા પડતા ખેતરમાં આગ ભભૂકી ઉઠી હતી અને લગભગ 6 વીઘાનો ઘઉંનો ઊભો પાક બળીને ખાક થઈ ગયો હતો। મહા મહેનતે તૈયાર કરેલા ઘઉંનો પાક બળી જતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો। ખેડૂતોની માંગ એવી છે કે જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે અને થયેલ નુકસાનનું વળતર આપવામાં આવે। મારું ગામ મેસવાણ, મારું નામ હરેશભાઈ શામજીભાઈ લાડાણી। મારી પાસે 10 વીઘા જમીન છે, એમાં 6 વીઘાના ઘઉં હતા અને 4 વીઘાનું કલંજી હતું। ઘઉં બળી અને રાખ થઈ ગયા। પીજીવીસીએલના તાર ઝૂલો હાવ હિસકો થઈ ગયેલો હતો। પવનનો વિટોરિયો આવ્યો અને 2 તાર ભેગા થયા। 3 ફેઝ પાવર હતો, 11 લાઈન છે અને ભડકો થઈ ગયા। પછી અમે કોશિશ કરી ઠારવાની પણ ફરી ના આવી ગયા। આ જો જોઈ શકો, આ ડુંડિયું મારા હાથમાં છે ભરેલું।